તો બ્લુ ફ્લેગ બીચ એટલે કે એક આપણે કહી શકીએ કે બહુ ગર્વનું અને બહુ એક અચીવમેન્ટ ટાઈપ એક થઈ જાય છે. આ કોઈ સરકારી સંસ્થા નથી, બટ એકચ્યુઅલી એમનું જે પ્રોગ્રામ છે એમના ઇન્ડિકેટર્સ એવા છે કે બહુ સ્ટ્રિક્ટ અને બહુ મેજરમેન્ટ જેમનું ઓબ્જેક્ટિવલી કરી શકાય અને કમ્યુનિટી લેવલમાં અવેરનેસ કરી શકાય એવી રીતના એમના ઇન્ડિકેટર હોય છે. જ્યારે સર્ટિફિકેશન મળે તો લોકોમાં બહુ મતલબ, કેમ કે આખા ભારતમાં આપણે જાણીએ છીએ કે ખાલી 13 જ બીચ એવા છે કે જે બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ છે. તો એ થવાથી લોકલ એકદમ બીચની એટ્રેક્ટિવનેસ વધી જાય છે. એ લોકોની જો બ્રાન્ડ વેલ્યુ છે મતલબ આ ગામની કે બીચની, એ વધી જાય છે. એના કારણે પ્રવાસીઓનું પછી વેગ પણ ત્યાં વધારે થઈ જાય છે. તો એ બ્લુ ફ્લેગ બીચ એના કારણે સર્ટિફિકેશન મેળવવાનું એક વખત ઈઝી છે, બટ પછી એમને વખતો વખત કન્ટિન્યુ રાખવાનું, કેમ કે પ્રવાસીઓ એટલા વધારે આવશે તો પણ આખું વેસ્ટ મેનેજમેન્ટથી લઈને બધું બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ એવું થાય કે આ બીચ સતત બ્લુ ફ્લેગ બીચ તરીકે જળવાયો રહે, એમના માટે પણ એક મોટું ચેલેન્જ થાય છે. તો એટલે ત્યાં જેમ લોકો વધારે આવશે ઓબ્વિયસલી તો લોકો ત્યાં ટાઈમ સ્પેન્ડ કરશે, તો કોઈ પણ અમને પ્રવાસનની જે પણ એક્ટિવિટીઝ હોય છે, ત્યાં સ્ટોલ્સ હોય છે કે પછી ફૂડની વસ્તુ છે કે પછી ગાઈડ્સ છે કે પછી બીજી કોઈ વોટરની એક્ટિવિટીઝ છે. અને નારગોલ એક આઇસોલેટેડ નથી, આપણું આખું આજુબાજુમાં ઘણા પોઈન્ટ્સ છે ફરવાના. એટલે કોઈ ખાલી બીચ ફરવાની આજુબાજુ જે પોઈન્ટ્સ મતલબ ફોરેસ્ટનું કોઈ આવે છે કે પછી કોઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે કે પછી ત્યાં બાજુમાં દમણ છે, તો આખું એક એ લોકો સર્કિટ ટાઈપ બનાવીને લોકો 1-2 દિવસનો પ્રોગ્રામ બનાવીને આવે. તો ઘણું બધું એમાંથી પ્રવાસનને વેગ મળે અને ઇકોનોમિક એક્ટિવિટી વધે એવી ઘણી બધી ત્યાં તકો ઉપલબ્ધ થઈ છે.